અરવલ્લી જિલ્લામાં અગાઉ કમોસમી માવઠું તથા ખેડૂતોના પાકો પર વિપરીત અસર પડી હતી। ત્યારબાદ છેલ્લા 4 દિવસથી જિલ્લામાં સતત વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોના મકાઈના પાકમાં ઈયળ નામની જીવાતનો ઉપદ્રવ વધી જતા ખેડૂતો ચિંતિત બની તેમજ પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કર્યો છે। અરવલ્લી જિલ્લામાં શિયાળુ સિઝન દરમિયાન 25,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં ખેડૂતોએ મકાઈના પાકની વાવણી શરૂ કરી છે। જિલ્લામાં સૌથી વધુ મોડાસા, બાયડ, ધનસુરા અને માલપુર તાલુકામાં ખેડૂતોએ મકાઈના પાકની વાવણી કરી છે। પરંતુ અગાઉ કમોસમી વરસાદ તેમજ માવઠાના કારણે ખેડૂતોના શિયાળુ પાકો પર વિપરીત અસર પડી હતી। ત્યારે છેલ્લા 5 દિવસ કરતાં વધુના સમયથી સતત વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોના મકાઈના પાકમાં જીવાતનો ઉપદ્રવ વધી ગયો હોવાની બૂમ ઉઠી છે। ખેડૂતો મકાઈના પાકને સુરક્ષિત કરવા માટે બજારમાંથી તેમજ જંતુનાશક દવા લાવીને છંટકાવ શરૂ કર્યો છે, પરંતુ સતત વાદળછાયા વાતાવરણના કારણે પાક પર વિપરીત અસર પડી રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે।